જે જીએસટીથી રાજ્યની સરકાર 64,000 અને દેશની સરકાર 20 લાખ કરોડ રૂપિયાની રેવન્યુ જનરેટ કરે છે, તે જ જીએસટી કૌભાંડ કરી ભાવનગરના કૌભાંડિયાઓ સરકાર જેટલું જ કમાઈ ગયા। હજારો કરોડનું આ કૌભાંડ ઝડપાયું ત્યારે હવે જીએસટી વિભાગની આંખો ઉઘડી છે। રાજ્યમાં નાણામંત્રી કનુ દેસાઈએ આજે પત્રકાર પરિષદ યોજી એક નવા નિયમની જાહેરાત કરી છે। જીએસટી નંબર લેવા માટે આ નિયમ છે, પરંતુ કહેવાયું છે કે ગુજરાતને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવ્યું છે। આ ગૌરવની વાત નથી, કારણ કે ગુજરાતને પસંદ એટલા માટે કરવામાં આવ્યું છે કે જીએસટી કૌભાંડના તમામ મૂળિયા આખરે ગુજરાતમાં આવીને ઊભા રહે છે, માટે શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે એવું કહેવું જોઈએ। વિગતવાર વાત કરીએ, રાજ્યની સરકાર કેટલું કમાણી જીએસટીથી અને આપણે કેટલો ટેક્સ ભર્યો, સાથે જ નવા જીએસટી નંબર માટે શું નવો નિયમ લાગુ પડ્યો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં જ અખબારોમાં અને માધ્યમોમાં તમે એક સમાચાર સાંભળ્યા હશે કે જેમાં ગુજરાતના એક જીએસટી કમિશનર ચંદ્રકાંત વડવીએ મહારાષ્ટ્રના મહાબળેશ્વરથી આગળ સાતારા નજીક એક પર્યટન સ્થળ છે, ત્યાં 640 એકર જમીન પોતાના પરિવારે ખરીદી લીધી તેવા આરોપમાં ઘેરાયા। તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ અને આક્ષેપ લાગ્યા કે 40 એકર જમીનનો રિસોર્ટ તો તેમણે ગેરકાયદેસર બનાવી નાખ્યો છે। આના પરથી તમે સમજી શકતા હશો કે આખું ગામ લઈ શકે એવા જીએસટી કમિશનર હોય તો જીએસટીના કૌભાંડમાં પૈસા કેવા હશે અને એ કેટલા હશે, તેનો ખ્યાલ ત્યાંથી ન પડતો હોય તો ભાવનગરના જીએસટી કાંડ પર જવું પડે। જીએસટીનું આ મસ્ત મોટું કૌભાંડ હતું, 2000 કરોડ કરતાં વધારેનું આ કૌભાંડ હતું। શરૂઆતમાં 1100 કરોડનું લાગતું હતું, અત્યારે તેનો આંકડો ક્યાં પહોંચ્યો છે તેને આપણે જાણી શક્યા નથી, પરંતુ આ પણ હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ છે, જેના મૂળ હજુ સુધી કદાચ પોલીસે મેળવી લીધા છે, તો પણ આ કૌભાંડ બંધ થવાનું નામ નથી લેતું। અને આ તમામ જીએસટી કૌભાંડનું એપિસેન્ટર ગુજરાતનું ભાવનગર જોવા મળ્યું ત્યારે હવે આજે નાણામંત્રી કનુ દેસાઈએ એક પત્રકાર પરિષદ યોજી અને જાહેરાત કરી છે આધાર બેઝડ આઈડેન્ટિફિકેશન વેરિફિકેશનની, જેમાં ફેસ ઓથેન્ટિકેશન કરવામાં આવશે। જીએસટી સેવા કેન્દ્રો બનાવવામાં આવશે, જે જીએસટી સેવા કેન્દ્રોની સંખ્યા 12 હશે, તેમાં 20 મિનિટની અંદર ગયેલો અરજદારનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે। પાસપોર્ટ સેવા કેન્દ્રની જેમ જીએસટી સેવા કેન્દ્ર કાર્યરત થશે। હવે આપણે વાત કરીએ ગુજરાતની રેવન્યુની, જે જીએસટીથી કમાય છે, અને દેશની રેવન્યુની, જે સત્તાવાર રીતે નાણામંત્રી કનુ દેસાઈએ પત્રકારોને આપી છે। તો વાત કંઈક એવી છે, છેલ્લા વર્ષ 2018થી 2024 સુધીના આંકડા આપ્યા છે। વર્ષ 2023-24માં રાજ્યની સરકારને 64,576 કરોડ રૂપિયાની આવક આ જીએસટીથી થઈ છે, જ્યારે દેશની વાત કરીએ તો વર્ષ 2023-24માં 20,16,272 કરોડ રૂપિયાની આવક આ જીએસટી ટેક્સમાંથી કરવામાં આવી છે। ગુજરાતની એક મહત્ત્વની મજાની વાત કરીએ તો વર્ષ 2022-23 અને 23-24માં સરકારે જીએસટી, વીએટી અને ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, જે તમે તમારા ઇલેક્ટ્રિસિટી વીજળીના બિલ ભરો છો તેમાં લખેલી છે, એ ડ્યુટીમાંથી કેટલી રકમ બનાવી। વર્ષ 2022-23માં જીએસટીથી આ રાજ્યની સરકારે 65,955, જ્યારે વર્ષ 2023-24માં 74,825 કરોડ રૂપિયાની રેવન્યુ જનરેટ કરી છે। વીએટીમાંથી 38,072 કરોડ, 34,156 કરોડ વર્ષ 23-24માં, 22-23માં ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાંથી 10,582 અને વર્ષ 2023-24માં 11,501 કરોડ રૂપિયાની આ રેવન્યુ જનરેટ થઈ છે રાજ્યને। જ્યારે પ્રોફેશનલ ટેક્સની વાત કરીએ તો ₹255ની રેવન્યુ વર્ષ 2022-23માં જનરેટ થઈ હતી, જે વર્ષ 2023-24 આવતા 259 કરોડ સુધી પહોંચી છે। આમ રાજ્યએ વર્ષ 2023-24માં 1,20,741 કરોડ રૂપિયા જીએસટી, વીએટી, ઇલેક્ટ્રિસિટી ડ્યુટી અને પ્રોફેશનલ ટેક્સના નામે રેવન્યુ જનરેટ કરી છે। આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો જીએસટી, ઇલેક્ટ્રિસિટી ડ્યુટી અને પ્રોફેશનલ ટેક્સ વીએટી ભરે છે, ત્યારે રાજ્યની સરકાર તેનું યુટિલાઇઝેશન કરી બજેટ બહાર પાડતી હોય છે અને લોકોની સુખાકારીનું ખ્યાલ રાખતી હોય છે।
તમને શું લાગે છે લોકોનો કેવો સુખાકારીનો ખ્યાલ રહ્યો અને તમને આ જીએસટી માટે લાવવામાં આવેલા જીએસટી સેવા કેન્દ્ર વિશે શું માનવું છે, જેમાં વ્યક્તિને બોલાવવામાં આવશે, તેમને જવામાં આવશે, ત્યારબાદ તેમનું ફેસ ઓથેન્ટિકેશન કરવામાં આવશે અને આધાર બેઝ આઈડેન્ટિટી વેરિફિકેશન કરવામાં આવશે. આ પ્રક્રિયા તમે કઈ રીતે જુઓ છો, તમને શું લાગે છે, કમેન્ટમાં જરૂરથી જણાવજો. હાલ સમાચારમાં બસ આટલું. વધુ સમાચાર સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા